આપણે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે હંમેશા સવારે જલ્દી ઉઠીને વાંચવું જોઈએ, જો કે બાળકોને મોડી રાત્રે વાંચવું વધારે ગમતું હોય છે। આ સમયે વાંચવાના પણ ઘણા ફાયદા માનવામાં આવે છે। તો ખરેખરમાં ક્યારે વાંચવું વધુ હિતાવહ, રાત્રે કે દિવસે ક્યારે વાંચવાથી વધારે ફાયદો મળે, એ પણ જાણી લઈએ કે શું કહે છે નિષ્ણાતો। આપણે અવારનવાર વડીલોને કહેતા સાંભળ્યા હશે કે હંમેશા સવારે જલ્દી ઉઠીને વાંચવું જોઈએ, જો કે બાળકોને મોડી રાત્રે વાંચવું વધારે ગમતું હોય છે। આ સમયે વાંચવાના ઘણા ફાયદા પણ છે, જે આજના માતા પિતા સમજવા લાગ્યા છે। રાતના સમયે વાંચવાથી ઘણા ફાયદા થાય છે, જો કે જે બાળકોને ફોકસ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તેમણે રાતના સમયે વાંચવું સૌથી સારું માનવામાં આવે છે। રાતનું વાતાવરણ બહુ શાંત હોય છે, જેમાં વાંચવામાં મન સરળતાથી લાગતું હોય છે, જ્યારે દિવસે ઘણા કામ આસપાસના અવાજને કારણે મોટા ભાગે વાંચવામાં મન નથી લાગતું હોતું, પરંતુ રાતના સમયે આવું બહુ બનતું હોય છે। કેટલાક રિસર્ચ પછી જાણવા મળ્યું છે કે રાતના સમયે વાંચન કરવાથી વાંચેલું સરળતાથી યાદ રહી જાય છે। રાતના સમયે વાંચવાથી સ્ટ્રેસ ઓછો થાય છે। આ સાથે રાતના સમયે મગજ શાંત અને એકાગ્ર રહેતું હોય છે, જેના કારણે વાંચેલું સરળતાથી યાદ પણ રહી જતું હોય છે। જો તમે રાતના સમયે વાંચો છો તો દિવસે તેનો તણાવ ઓછો થઈ જાય છે અને આ સમયમાં મૂડ સારો રહે છે। જો તમે રાતના સમયે વાંચીને સૂઈ જાઓ છો તો ઊંઘ પણ સારી આવે છે। જો તમે નક્કી કરેલા પ્રમાણે વાંચન થઈ જાય તો તમારી રાતની ઊંઘ ખૂબ જ સારી આવે છે, જેના કારણે તમને વાંચેલું સરળતાથી યાદ પણ રહી જાય છે। આવું થવાથી તેમનામાં વાંચેલું યાદ રાખવાનો આત્મવિશ્વાસ વધે છે। જો તેઓ રાત્રે વાંચો છો તો તમે દિવસભરના ટાઈમ મેનેજમેન્ટમાં પણ સારો સુધારો લાવી શકો છો। જો આ સમયે વાંચન કરશો તો તમે તમારા લક્ષ્યાંક સુધી સરળતાથી પહોંચી જશો। કેટલાક લોકો રાતના સમયે જ સરળતાથી વાંચન કરી શકે છે, કેમ કે રાતના સમયે તેમનું શરીર નાઇટ ટુ લાઇટ સક્રિય કરતું હોય છે। આ સમયે તેમનું મગજ એકદમ એક્ટિવ રહેતું હોય છે, તેના કારણે તે લોકો લાંબા સમય સુધી વાંચન કરી શકે છે। આવા લોકો દિવસને બદલે રાતના સમયે પોતાની મોટા ભાગની ઉર્જાનો ઉપયોગ કરતા હોય છે। વાંચન એવા વાતાવરણમાં, એવા અનુકૂળ વાતાવરણમાં કે જેમાં મનની શાંતિ હોય, વિચારોનું ટ્રાફિક ના હોય અને કોઈ પણ જાતનો અવાજ ના હોય, આવા સમયમાં કરેલું વાંચન ઉપયોગી થતું હોય છે। જેના માટેનો એક એવો સમય જે આપણે કહી શકાય મોડી રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હોય એવા સમયે શાંતિથી જો વાંચન કરવામાં આવે તો ખરેખર એ વાંચન ઉપયોગી નીવડતું હોય છે સમયની સાથે સાથે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ વધુમાં વધુ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો। નમસ્કાર।